નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગ્રામરની અંદર ટેન્સ એમાં આપણે આજે વાત કરીશું ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું સૂચવવા માટે, એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. એનો ઉપયોગ છે, પણ એમના ઉપયોગની ડિટેલમાં વાત આગળ જ્યારે એ ભાગ આવશે ત્યારે કરશું. સૌ પ્રથમ આપણે વાત કરીશું એમના સ્ટ્રક્ચર્સની, એમના સૂત્રો. પહેલાં આવશે એસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્ય, જેને તમે એફિર્મેટિવ પણ કહી શકો, પોઝિટિવ પણ કહી શકો, હકાર વાક્ય પણ કહી શકો. સૌ પ્રથમ મૂકવાનો છે સબ્જેક્ટ, એટલે કર્તા, એમની સાથે એમના ટુ બીના રૂપ ભવિષ્યકાળના શેલ અને વિલ. અહીંયા આપણે મૂકવાનું છે હેવ પ્લસ V3, કારણ કે ભવિષ્યકાળ છે એટલે V3 આવશે. ચાલુ કાળ હોય તો V4 આવે, બરાબર. હેવ પ્લસ V3, હેઝ નથી મૂકવાનું, જોજો. હેવ પ્લસ V3. V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદન ક્રિયાપદનું જે ત્રીજું રૂપ છે, વર્બ 3, એ મૂકવાનું થશે. એમની સાથે આવશે અધર વર્ડ્સ, બરાબર. એમાં ઓબ્જેક્ટ આવી શકે, મેનર્સ આવી શકે, સ્થળ દર્શક શબ્દો એટલે કે પ્લેસ આવી શકે, અને સમય સૂચક શબ્દો એટલે કે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ પણ આવી શકે છે. એ બધો અધર વર્ડ્સમાં આવશે. વિધાન વાક્યનું ઉદાહરણ જોઈએ. આઈ શેલ હેવ રેડ ધીસ નોવેલ બાય નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયા સુધીમાં, આવતા અઠવાડિયાના અંત સુધીમાં મેં આ નવલકથા વાંચી લીધી હશે. તો એ સમયે એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવો કહેવાનો અર્થ થાય છે, બરાબર. અહીંયા રીડ છે એનું V3 સ્પેલિંગની દ્રષ્ટિએ તો એ જ રહેશે, પણ એમનો ઉચ્ચાર છે રેડ થઈ જશે. V1 રીડ, V2 રેડ, V3 પણ રેડ, અને V4 છે રીડિંગ આવશે, બરાબર. એટલે સ્પેલિંગ ડઝ નોટ ચેન્જ, બટ ધ પ્રોનાઉન્સિએશન ચેન્જીસ. નંબર 2, નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય, બરાબર. એમાં સબ્જેક્ટની સાથે શેલ વિલ નોટ મૂકવાનું છે. શેલ વિલની સાથે નોટ, શેલ નોટ, વિલ નોટ, શેન્ટ, વોન્ટ, સાથે હેવ પ્લસ V3 અને અધર વર્ડ્સ, બરાબર, અન્ય શબ્દો. ઉદાહરણ જોઈએ. દે વિલ નોટ હેવ રિપેર્ડ ધ રોડ્સ બાય નેક્સ્ટ મંથ. આવતા મહિના સુધીમાં, આવતા માર્ચ સુધીમાં તેઓએ રસ્તાઓનું સમારકામ કર્યું હશે નહીં. એ સમય સુધીમાં કોઈ કામ છે પૂરું થયું નહીં હોય. નેગેટિવ સેન્ટેન્સ છે, બરાબર. પૂરું થઈ ગયું હશે, પૂરું નહીં થઈ ગયું હોય એવો કહેવાનો મતલબ થાય છે કે આવતા માર્ચ સુધીમાં તેઓએ રોડનું કામ, સમારકામ પૂરું કર્યું નહીં હોય, બરાબર. તો નેગેટિવ સેન્ટેન્સનું ઉદાહરણ થયું. ત્યારબાદ આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, ક્વેશ્ચન સેન્ટેન્સ, બરાબર. એમાં સબ્જેક્ટની આગળ શેલ વિલ મૂકવાનું છે, તમને બરાબર ખ્યાલ જ છે. સાથે હેવ પ્લસ V3, બરાબર, પ્લસ અધર વર્ડ્સ, અને આમાં છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. વિલ મધર હેવ કુકડ મીલ બાય ધ ટાઈમ યુ રીચ હોમ. તમે ઘરે પહોંચશો ત્યાં સુધીમાં, એ સમય સુધીમાં મધરે, માતાએ, મમ્મીએ ભોજન કુક કરી લીધું હશે, બનાવી લીધું હશે, રાંધી લીધું હશે. મીલ એટલે ભોજન, બરાબર. સો એ સમય દરમિયાન એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. આ એક ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, યસનો ક્વેશ્ચન્સ છે. બીજું ઉદાહરણ છે WH નું છે. વોટ વિલ યુ હેવ લર્ન્ડ બાય ધ એન્ડ ઓફ ધીસ કોર્સ. આ કોર્સના અંતે, આ કોર્સ પૂરો થશે ત્યારે તમે એમાંથી શું શીખ્યા હશો, બરાબર. તમે એમાંથી કયું નોલેજ પ્રાપ્ત કર્યું હશે એવું પૂછવામાં આવ્યું છે. લર્ન, લર્ન્ડ, લર્ન્ટ, બરાબર, શીખ્યું. તો આ થયા એમના સ્ટ્રક્ચર્સ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ, સમય સૂચક શબ્દો અથવા તો કાળ સૂચક શબ્દો. અહીંયા એક શબ્દ સૌથી પ્રોમિનન્ટ છે, એ છે બાય. બાયના સમાનાર્થી તરીકે તમે ટીલ મૂકી શકો, અને એમનું ગુજરાતી થાય છે સુધીમાં, કોઈ સમય સુધીમાં.
એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, પૂરી થઈ ગઈ નહીં હોય, અથવા તો શું પૂરી થઈ ગઈ હશે? બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ આ મહિનાના અંત સુધીમાં, આ વર્ષના અંત સુધીમાં, આ દિવસના અંત સુધીમાં, કોઈ પણ તમે મંથને બદલે શબ્દ મૂકી શકો છો. બાય ફ્રાઈડે શુક્રવાર સુધીમાં એવો કહેવાનો અર્થ થાય છે. બાય ધ ટાઈમ એ સમય સુધીમાં, તમે કોઈ સમયની વાત કરો છો, એ સમય સુધીમાં એમની સાથે ક્રિયા પણ મૂકી શકાય. તમે આવો એ સમય સુધીમાં, તમે જાઓ એ સમય સુધીમાં. ટિલ ટુમોરો એ બાયનું સિમિલર થયું, આવતીકાલ સુધીમાં. ટિલ યુ કમ, ટિલ યુ ગો, રાઈટ, ટિલ યુ કમ્પ્લીટ ધીસ વર્ક, આ કામ પૂરું કરો ત્યાં સુધીમાં, તમે આવો ત્યાં સુધીમાં, તમે જાઓ ત્યાં સુધીમાં. તો એ રીતે પણ તમે મૂકી શકો. બાય અને ટિલનો અર્થ અહીંયા સુધીમાં એવો થાય છે, બરાબર, તમે યાદ રાખી શકો. તો આ હતા એમના કેટલાક સમય સૂચક શબ્દો, ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. Then we will talk about the use of future perfect tense. પછી આપણે વાત કરીશું ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળના ઉપયોગની. તો જોઈએ, ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ભવિષ્યનો સમય છે, એમાં પણ કોઈ ચોક્કસ સમય અને એ ચોક્કસ સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે, એ દર્શાવવા માટે આ કાર્ડ વપરાય છે, બરાબર. વેરી સિમ્પલ. ઉદાહરણો જોઈએ. દે વિલ હેવ રીચ્ડ મુંબઈ બાય 12 PM. બપોરે 12 વાગ્યા સુધીમાં, બપોરના 12 વાગ્યા સુધીમાં તેઓ મુંબઈ પહોંચી ગયા હશે. તો 12 વાગ્યા સુધીનો ફ્યુચરનો એ ચોક્કસ સમય છે, અને એ ચોક્કસ સમય સુધીમાં મુંબઈ પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. દેની સાથે વિલ મૂક્યું, અને વિલની સાથે હેવ પ્લસ V3 એટલે કે હેવ રીચ્ડ મૂકવામાં આવ્યો છે. બધા ઉદાહરણોની અંદર તમને આ સ્ટ્રક્ચર જોવા મળશે. નેક્સ્ટ, યુ વિલ હેવ પાસ્ડ GPSC બાય ધ એન્ડ ઓફ ધીસ યર. કોન્ફિડન્સ બતાવે છે. આ વર્ષના અંત સુધીમાં તમે GPSC પાસ કરી લીધી હશે, એવું કોઈનું કહેવાનું થાય છે. યુની સાથે આપણે વિલ મૂક્યું, એમની સાથે હેવ પ્લસ V3, હેવ પાસ્ડ. સમય છે ચોક્કસ, બાય ધ એન્ડ ઓફ ધીસ યર, આ વર્ષના અંત સુધીમાં, બરાબર. GPSC છે, ઓબ્જેક્ટ છે, કર્મ છે. નંબર નેક્સ્ટ, વી શેલ નોટ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં આપણે આ કામ પૂરું કર્યું નહીં હોય. તો આવતીકાલનો ચોક્કસ સમય, એ સમય સુધીમાં એમનું એ કામ પૂરું નહીં થયું હોય, એવી રીતની વાત છે. વીની સાથે શેલ મૂક્યું, વાક્ય નેગેટિવ છે એટલે શેલ નોટ, અને એમની સાથે હેવ પ્લસ V3, હેવ કમ્પ્લીટેડ આપણે મૂક્યો છે. નેક્સ્ટ, શેલ વી હેવ ડન ઓલ એક્સરસાઇઝીસ બાય નેક્સ્ટ વીક. સો આવતા અઠવાડિયા સુધીમાં આપણે બધી એક્સરસાઇઝીસ કરી લીધી હશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી લીધી હશે, સિમિલર વર્ડ્સ કરી લીધા હશે, ઓપોઝિટ વર્ડ્સ કરી લીધા હશે. જે કંઈ એક્સરસાઇઝ છે એ બધી આપણે આવતા વીક સુધીમાં કરી લીધી હશે એવું પૂછ્યું તો વાક્ય એઝ યુ નો ઇન્ટ્રોગેટિવ છે. વીની આગળ શેલ વિલ એટલે કે શેલ મૂકવામાં આવ્યું છે, એમના પછી હેવ પ્લસ V3, ઓલ એક્સરસાઇઝીસ ઓબ્જેક્ટ એટલે કર્મ છે. બાય નેક્સ્ટ વીક એ સમય સૂચક શબ્દો છે, આવતા અઠવાડિયા સુધીમાં. બાય નેક્સ્ટ જૂન, આવતા જૂન સુધીમાં, સમય આવી રીતે આગળ પણ મૂકી શકાય, બરાબર. યુ વિલ હેવ ગોટ મેરીડ, શી વિલ હેવ ગોટ મેરીડ. તેણીએ લગ્ન કરી લીધા હશે. તો એ ચોક્કસ સમય સુધીમાં એ લગ્ન કરવાની ક્રિયા છે પૂરી થઈ ગઈ હશે. અહીંયા સીની સાથે આપણે વિલ મૂક્યું, સાથે હેવ પ્લસ V3 એટલે હેવ ગોટ, અને મેરીડ છે, ગોટ મેરીડ, ગેટ મેરીડ, બરાબર. ફ્રેઝલ વર્બ છે, લગ્ન કરવા. નેક્સ્ટ, ટિલ મે મહિના સુધીમાં યુ વિલ હેવ ગોટ યોર રિઝલ્ટ્સ. તમને તમારા પરિણામો મળી ગયા હશે. તો ટિલ મે સમય સૂચક શબ્દો છે. યુની સાથે વિલ મૂક્યું, સાથે હેવ ગોટ એ હેવ પ્લસ V3, અને યોર રિઝલ્ટ્સ છે, કર્મ છે. તમને તમારા પરિણામ મે મહિના સુધીમાં મળી જશે. ત્યાં તમે બાય મે પણ કહી શકો, બરાબર. બંનેનો મિનિંગ એક જ થાય છે. હવે છેલ્લે જોઈએ આપણે એમની એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, પૂર્ણ ભવિષ્યકાળથી. પહેલી,
નેહા ડેશ 25 લાખ રૂપીઝ બાય 2030. 2030 સુધીમાં અહીંયા સેવ ક્રિયાપદનું પૂર્ણ ભવિષ્યકાળનું ક્રિયાપદ મૂકવાનું છે. 2030 સુધીમાં નેહાએ 25 લાખ રૂપિયા બચાવી લીધા હશે કે બચાવ્યા હશે, એવો કહેવાનો અર્થ થાય છે. નેહાની સાથે વિલ મૂકવાનું, સાથે હેવ પ્લસ V3. હેવ સેવનું V3 થશે સેવડ, કારણ કે રેગ્યુલર વર્બ છે. નંબર 2, ડેશ યુ ડેશ યોર લંચ ટીલ વી મીટ યુ. અમે તમને મળીએ ત્યાં સુધીમાં તમે તમારું લંચ લઈ લીધો હશે અથવા તો લઈ લીધું હશે એવું પૂછ્યું, બરાબર. યુની સાથે આપણે વિલ મૂકવાનું છે. વિલ યુ. હેવનું V3 થશે હેડ, બરાબર. અહીંયા હેવ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે છે. મેં તમને અગાઉ પણ કીધું કે હેવ ટુ હેવના રૂપો તરીકે તો છે જ, સહાયકારક ક્રિયાપદ તરીકે તો છે જ હેવ અને હેઝ, પણ હેવ પોતે એક મૂળ ક્રિયાપદ છે. એમનો અર્થ થાય છે લેવું, બરાબર. લંચ લેવો, હેવ યોર લંચ એમ. સો વિલ યુ હેવ સાથે હેવ મૂકવાનું, હેવની સાથે V3 મૂકવાનું, હેવનું V3 થશે હેડ. વિલ યુ હેવ હેડ યોર લંચ ટીલ વી મીટ યુ, બરાબર. સ્પષ્ટ રહેજો. વિલ યુ સાથે આપણે વિલ મૂક્યું ભવિષ્યકાળ માટે, પછી શું મૂકવાનું? હેવ પ્લસ V3. તો પહેલાં હેવ મૂકી દો અને પછી ખાલી જગ્યામાં બ્રેકેટ્સમાં આપેલા ક્રિયાપદનું V3 મૂકવાનું. બ્રેકેટ્સમાં આપેલું ક્રિયાપદ છે એ હેવ છે, તો હેવનું V3 કરીએ હેડ. સો વિલ યુ હેવ હેડ યોર લંચ ટીલ વી મીટ યુ. નંબર 3, ધ ડૉક્ટર ડેશ ધ પેશન્ટ બાય નૂન. બપોર સુધીમાં ડૉક્ટરે દર્દીનું ઓપરેશન કરી લીધું હશે, શસ્ત્રક્રિયા કરી લીધી છે. ઓપરેટ કરવું એટલે શસ્ત્રક્રિયા કરવી, ઓપરેશન કરવું. તો ધ ડૉક્ટરની સાથે વિલ, એમની સાથે હેવ પ્લસ V3. વિલ હેવ, ઓપરેટ એ રેગ્યુલર વર્બ છે, નિયમિત ક્રિયાપદ છે, એમનું V3 થશે ઓપરેટેડ. ધ ડૉક્ટર વિલ હેવ ઓપરેટેડ ધ પેશન્ટ બાય નૂન. નંબર 4, બાય ધ ટાઈમ યુ વેક અપ. તમે જાગો ત્યાં સુધીમાં, તમે ઉઠો ત્યાં સુધીમાં, યોર સિસ્ટર ડેશ ધ રંગોલી. મેક એટલે બનાવવું. તમારી સિસ્ટરે રંગોલી બનાવી લીધી હશે તમે જાગો ત્યાં સુધીમાં. યોર સિસ્ટર એટલે શી, સાથે વિલ, સાથે હેવ, આપેલા ક્રિયાપદનું V3, મેકનું મેઇડ થશે. ઇરરેગ્યુલર વર્બ છે મેઇડ. તો બાય ધ ટાઈમ યુ વેક અપ યોર સિસ્ટર વિલ હેવ મેડ ધ રંગોલી, વિલ હેવ ડ્રોન ધ રંગોલી, બરાબર. એમ પણ તમે કરી શકો, રંગોળી ડ્રો કરી હશે. નંબર 5, ઇન્ડિયા ડેશ મેની વન્ડર્સ ઇન સ્પેસ સાયન્સ બાય 2025. 2025 સુધીમાં. ડુ એટલે કરવું. ભારતે અવકાશ વિજ્ઞાનમાં ઘણા વન્ડર્સ એટલે અજાયબીઓ, અદ્ભુત બાબતો, સિદ્ધિઓ કરી હશે. તો ઇન્ડિયાની સાથે વિલ, બરાબર, સાથે હેવ, વિલ હેવ, ડુનો V3 થશે ડન. વિલ હેવ ડન. ઇન્ડિયા વિલ હેવ ડન મેની વન્ડર્સ ઇન સ્પેસ સાયન્સ બાય 2025. 2025 સુધીમાં ભારતે અવકાશ વિજ્ઞાનની અંદર ઘણી અજાયબીઓ કરી લીધી હશે, બરાબર. વન્ડર્સ એટલે અજાયબીઓ. તો આ અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરી થાય છે. એ સાથે ફ્યુચર પરફેક્ટ ટેન્સ પણ આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.